जिंदगी से बड़ी सजा तो नहीं, और जुर्म क्या है ये पता ही नहीं। જે મિત્રો પરંતુ કાયદાના વિદ્યાર્થી તરીકે ગુનો કયો છે અને એની સજા શું છે એ આપણને ચોક્કસથી ખબર હોવી જોઈએ, અને સજામાં કેટલા પ્રકારની સજા છે એ બાબતની પણ માહિતી આપણને હોવી જોઈએ. જી હા મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે પ્રકરણ 2, શિક્ષા પનિશમેન્ટ ભારતીય ન્યાય સંહિતામાં. હું સૌરભ ત્રિવેદી લઈને આવ્યો છું લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. ચલો આપણે ભણવાનું ચાલુ કરીએ. પ્રકરણ 2, શિક્ષા એટલે કે પનિશમેન્ટ. હવે પનિશમેન્ટ કેમ? પનિશમેન્ટ માટેથી એને બહુ બધી થિયરી આવેલી છે, બરોબર, જેમાં ભય ઉત્પાદક જે કહેવાય, સુધારાત્મક જે કહેવાય, બરોબર, દંડાત્મક જે કહેવાય, બરોબર, પછી જે કહેવાય વિક્ટિમાઇઝેશન ને એટલે કે એમને જે કહેવાય યોગ્ય જગ્યા ઉપર પાછું વળતર આપી અને યથા યોગ્ય પરિસ્થિતિમાં લાવવા બાબત. એટલે આવી ઘણી બધી જે કહેવાય એ થિયરીઝ છે શિક્ષા માટે થઈને. આંખની સામે આંખ, બરોબર, તો એ વેર વાળવાની જે કહેવાય વૃત્તિ વાળી. પરંતુ અત્યારે હાલ જે કહેવાય ને પનિશમેન્ટનો અભિગમ જે કહેવાય બદલાયો છે, અને નવી ભારતીય ન્યાય સંહિતામાં જે સજાનો ઉમેરો કરાયો છે એ બદલાયેલા અભિગમનું જ એક ઉદાહરણ છે. તો ચલો આપણે ભણીએ. કલમ 4 થી કલમ 13 ભારતીય ન્યાય સંહિતા. હવે કલમ 4 એટલે કે આપણી જૂની આઈપીસી ની પ્રકરણ 3 ની કલમ 53, એમાં થોડોક ફેરફાર છે. ચલો આપણે ભણીએ. જો કલમ 4 માં સજા કેટલા પ્રકારની હોય એ બાબતની માહિતી આપેલી છે, જેમાં એ એટલે કે પહેલી મોત, બી આજીવન કેદ, સી એટલે શું કેદ. કેદ કેવા પ્રકારની? 2 પ્રકારની. એક સખત કેદ અને બીજી કેવી આવે? સાદી કેદ આવે, બરાબર છે. સખત કેદનો મતલબ જે કહેવાય એ મજૂરી વાળી કેદ, આમાં આખો દિવસ જે કહેવાય તમારે મજૂરી કામ કરવું પડે. સાદી કેદમાં જે કહેવાય આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું નથી. ડી આવે મિલકત જપ્તી, એના પછી આવે ઈ જે કહેવાય દંડ, અને પછી આવે છે નવી જે તમને કીધી હતી એફ સામાજિક સેવા, કોમ્યુનિટી સર્વિસ. આ કોમ્યુનિટી સર્વિસ જે કહેવાય એ બદલાયેલા અભિગમ, સજાની અંદર જે કહેવાય વ્યક્તિ સજા ભોગવ્યા પછી જે કહેવાય પોતાની અંદર સુધારો મેળવે અને સમાજને યોગ્ય રીતે ઉપયોગી થાય એવા અભિગમ સાથે આ નવી જે કહેવાય સામાજિક સેવાની એક સજાનો પ્રકાર ઉમેરવામાં આવ્યો છે. હવે કલમ 5 આપી છે આપણને. શું આપી છે? સજા હળવી કરવી. સજા હળવી કરવા બાબત એટલે શું? જો યોગ્ય સરકાર ગુનેગારની સંમતિ વિના તે હળવી કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 474 મુજબ આ સંહિતામાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકે. હવે જો એમાં સ્પષ્ટીકરણ આપ્યું છે. આ કલમમાં યોગ્ય સરકાર એ શબ્દનો અર્થ શું થાય? એટલે કેન્દ્રની બાબતમાં સજા મોતની હોય તેવો અથવા સંઘની કારોબારી જે જગ્યાએ લાગતી હોય એ બાબતમાં કેન્દ્ર જે જગ્યાએ લાગતું હોય ત્યાં આગળ કેન્દ્ર સરકાર, અને સજા મોતની સજા હોય કે ન પણ હોય, રાજ્યની કારોબારી ની સત્તા જે બાબત સુધી પહોંચતી હોય, બરોબર, એટલે જે રાજ્ય સરકાર જે કહેવાય, બરોબર, એની કારોબારી પહોંચતી હોય એનો મતલબ શું કહેવાય? ગુજરાતની હાઈકોર્ટે કે ગુજરાતની કોર્ટે જે કહેવાય ચુકાદો આપ્યો હોય તો સજા માફ કરવાનો અધિકાર જે કહેવાય એ રાજ્ય સરકારનો, ગુજરાત રાજ્ય સરકારનો હોય. પછી હરિયાણાની રાજ્ય સરકાર જે કહેવાય સજા માફ કરી શકે નહીં. એટલે જ્યાં જે યોગ્ય સરકાર લાગતી હોય, બરોબર, એ જે કહેવાય ગુનાની સજા હળવી કરી શકે, બરોબર. તો આપણે આના પહેલા આઈપીસી ની અંદર કલમ 54, કલમ 55 અને 55 ક આ બાબતનો સમાવેશ કરતી હતી. હવે કલમ 5 ની અંદર જે કહેવાય આખી વસ્તુ જે કહેવાય એ આપી દેવામાં આવી છે. હવે સમજીએ આપણે કે સજા હળવી કરવા માટે થઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 474 શું કહેવા માંગે છે. કારણ કે આગળ આપણે જોયું કલમ 5 માં 474 નો ઉલ્લેખ છે, તો આપણે અત્યારે જોઈ લઈએ.
સજામાં ઘટાડો કરવાની સત્તા સમુચિત સરકાર સજા પામેલા વ્યક્તિની સંમતિ વિના તેને થયેલી સજામાં નીચે પ્રમાણેનો ઘટાડો કરી શકશે. જો ટોટલ 5 પ્રકારના ઘટાડા છે, સમજીએ. આપણે પહેલા સજા કઈ હતી? આગળ આપણે જોયા કલમ 4 માં મોતની સજા. બરાબર? તો મોતની સજાને બદલે આજીવન કેદની સજા કરી શકે. બરાબર? બીજી સજા કઈ હતી? આજીવન કેદની સજા. તો બીજી જે આજીવન બી માં જે આજીવન કેદની સજા હતી, બરાબર, તો એના બદલે 7 વર્ષથી ઓછી ન હોય તેટલી કેદની સજા. બરાબર? શું? આજીવન કેદની સજાને બદલે 7 વર્ષથી ઓછી ન હોય તેટલી કેદની સજા. સી જે કહેવાય 7 વર્ષ કે તેથી વધુ સજાને બદલે 3 વર્ષથી ઓછી ના હોય તેટલી કેદની સજા. બરાબર? 7 વર્ષથી વધુ કેદની સજાને બદલે દંડની શિક્ષા એ ડી માં આપ્યું છે, અને છેલ્લે આપ્યું છે ઈ કે સખત કેદની સજાને બદલે જેટલી મુદત માટે તે વ્યક્તિને સજા થઈ હોય તેટલી મુદતની સાદી કેદની સજા કરી શકે, એટલે કે શિક્ષામાં ફેરવી શકે. હવે કલમ 475 કલમ 475 કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તા ઉપર નિયંત્રણ છે. બરાબર? હવે આવું નિયંત્રણ કેમ રાખવું પડે? બરાબર? કોઈ રાજકીય વ્યક્તિ પોતાના માણસને કહે કે તું ખૂન કરી ના, હું તારી સજા માફ કરાવી દઈશ ને 2 વર્ષમાં તને જેલની બહાર છોડાવી દઈશ, તો એવું ચાલે? તો કોઈને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રહે ના રહે. એટલે એના ઉપર પણ નિયંત્રણ હોવા અનિવાર્ય છે. શું છે નિયંત્રણ? કે કલમ 473 માં ગમે મજકૂર હોય તે છતાં જે ગુના માટે કાયદાથી મોતની સજા એક શિક્ષા તરીકે ઠરવી હોય તે ગુના માટે કોઈ વ્યક્તિ જો દોષિત ઠરે અને આજીવન કેદની શિક્ષા કરવામાં આવી હોય અથવા કોઈ વ્યક્તિને કરેલી મોતની સજામાં કલમ 474 હેઠળ ઘટાડો કરી આજીવન કેદની સજા કરવામાં આવી હોય તો આવી વ્યક્તિને ઓછામાં ઓછી 14 વર્ષ કેદ ભોગવ્યા સિવાય તેને જેલમાંથી છોડી શકાય નહીં. એટલે કે ઓછામાં ઓછી એ વ્યક્તિને 14 વર્ષની સજા જે કહેવાય એ ભોગવવી પડે. હવે આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 6 શિક્ષાની મુદ્દતના ભાગો. હવે આપણે એક વસ્તુ સમજીએ. શિક્ષાની મુદ્દતના ભાગોની ગણતરી કરવામાં આજીવન કેદની શિક્ષાને અન્યથા કોઈ પણ જોગવાઈ કરી હોય તે સિવાય 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે. એટલે શું કહેવા માંગે છે? અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય. હવે આજીવન કેદ એટલે અન્યથા જોગવાઈમાં કેવું હોય કે જ્યારે જજીસ ચુકાદો આપે તો એ ચુકાદાની અંદર સ્પેસિફિક લખે કે ભાઈ આ વ્યક્તિને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા, એટલે એ વ્યક્તિ જે કહેવાય મૃત્યુ ના થાય ત્યાં સુધી એ જે કહેવાય જેલમાં જ રહેવું જોઈએ. બરોબર? પછી લખ્યું હોય કે આટલા વર્ષ, બરોબર, તો એટલા વર્ષને આજીવન કેદ કરતા વધારાની ગણવાની. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ના કર્યો હોય ત્યારે આજીવન કેદની સજાને કેટલી ગણવી? 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે. ખ્યાલ? સેમ વ્યાખ્યા કલમ 57 માં આઈપીસી ની અંદર આપેલો હતો, પણ આજીવન કેદની જગ્યાએ શું આપ્યું હતું? જન્મટીપ આપી હતી. શું આપ્યું હતું? જન્મટીપ. બરાબર છે? ખાલી આટલા શબ્દનો જ ફરક છે. બરાબર? બાકી એઝ ઇટ ઇઝ કલમ રાખવામાં આવી છે. હવે આપણે સમજીએ કલમ 7. બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કેદ કરી શકશે. જો કલમ 7 શું કહે છે? ગુનેગારને બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા થઈ શકતી હોય. બરોબર? કોઈ ગુનો એવો છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા થઈ શકે, એટલે કે સખત પણ થઈ શકે, જેમાં મજૂરી કરાવવાની હોય, અને સાદી કેદ પણ થઈ શકે. તેવા દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડોક ભાગ સખત અથવા તેનો થોડોક ભાગ સાદી રાખવાની જે કહેવાય. બરોબર? તો આ નક્કી કરવાની સત્તા જે કહેવાય કે એ કોની જોડે હશે? ન્યાયાલય જોડે હશે. બરોબર? ન્યાયાલય નક્કી કરશે કે આ પ્રકારની જે જોગવાઈ કરી, બરોબર, એમાં એને કેટલા પ્રકારની સાદી ભોગવવાની અને કેટલા પ્રકારની જે કહેવાય એ
સખત કેદ ભોગવવાની. ખ્યાલ આવ્યો? આ આખી વ્યાખ્યા કલમ 60 માં આપેલી છે આઈપીસી ની અંદર. બરાબર, એમાં ખાલી એક જ શબ્દનો ફેરફાર અત્યારે હાલ દેખાઈ રહ્યો છે કે જે ન્યાયાલયની જગ્યાએ જે કહેવાય કોર્ટ શબ્દનો ઉપયોગ થયેલો હતો. કલમ 8 દંડની રકમ અને દંડ વગેરે ચૂકવણીની જવાબદારી. જો કલમ 63 થી 70 જે કહેવાય ને આઈપીસી ની અંદર આખી કલમ જે કહેવાય ને એ બધી કલમનો સમાવેશ માત્ર એક જ કલમ 8 માં કરવામાં આવે. એટલે કે એની પેટા કલમ જે કહેવાય 1 2 3 4 5 6 7 સુધી કરી નાખવામાં આવી. 63 થી 70 ગણી લો. બરોબર, તો એ પ્રમાણેની કલમ જે કહેવાય એ બનાવવામાં આવી છે કે કલમ 8 માં શું છે કે જેમાં દંડની જે કહેવાય જેટલી પણ વિગતો હતી એ સમાવી લેવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે. ચલો આપણે સમજીએ. દાખલા તરીકે દંડની ચૂકવણીની જવાબદારી અને જે કહેવાય દંડની રકમ અને દંડની રકમની ચૂકવણીની જવાબદારી વગેરેની બાબતમાં પહેલી સબસેક્શન શું આપી છે કે કેટલી રકમ સુધીનો દંડ થઈ શકે તે ઠરાવ્યું ના હોય ત્યાં ગુનેગારને કરવાના દંડની રકમમાં મર્યાદિત છે, પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં. એટલે શું કહેવા માંગે છે? જ્યાં આગળ આખી બીએનએસ ની અંદર દંડની રકમ સ્પેસિફિક આપેલી ના હોય કે કેટલી રકમ સુધીનો દંડ કરવો, તો ત્યાં આગળ જે કહેવાય એ અમર્યાદિત દંડ કરવાની સત્તા છે. પણ શું એ રકમ જે કહેવાય વધુ પડતી હોવી જોઈએ નહીં. એટલે વાસ્તવિક હોવી જોઈએ. જે સામેનો વ્યક્તિ જેને દંડ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ ભરવા માટે થઈ અને સક્ષમ હોવો જોઈએ. બરોબર છે? અચ્છા, 2 માં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ ગુનાના દરેક કેસમાં જેમાં ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તેમજ દંડની શિક્ષાને પાત્ર ગુનાના દરેક કેસમાં ગુનેગારને દંડની સજા થઈ હોય તેવા કેદની અથવા દંડની અથવા ફક્ત દંડની શિક્ષાને પાત્ર ગુનાના દરેક કેસમાં તે ગુનેગાર દંડ ન ભરે તો ટૂંકમાં જે પણ પ્રકારની કેદની કે સજા થઈ હોય દંડની એમાં દંડ એ ભરે નહીં તો તેને અમુક મુદ્દત સુધી કેદ ભોગવી એ પ્રમાણે સજાના હુકમમાં ફરમાવવાની તે ગુનેગારને સજા કરનારા ન્યાયાલયને સત્તા રહેશે. એટલે શું? દંડ ના ભરે તો કેટલા સમય સુધી એને જેલમાં રાખવું તે નક્કી કરવાનું કામ જે કહેવાય એની સત્તા જે કહેવાય ન્યાયાલયને રહેશે. બરોબર છે? તે ઉપરાંતની અથવા તો સજા હળવી કરવાના હુકમ હેઠળ જે દંડને પાત્ર હોય તે ઉપરાંતની રહેશે. હવે ન્યાયાલય એના પછી જે સજા કરે, દાખલા તરીકે એ દંડની રકમ ના ભરે તો ન્યાયાલયે કીધું હોય કે આ જે કહેવાય એ દંડની રકમ ના ભરે તો 3 મહિનાની સખત કે સાદી કેદ. બરોબર છે? તો જે કેદ કીધી હોય તો એની જે સજા પૂરી થાય એના પછીની જે કહેવાય મુદતમાં આ સજા ગણવામાં આવશે. આ આખી વ્યાખ્યા આગળ જોયું હતું એ પ્રમાણે કલમ 63 અને કલમ 64 બરોબર એ કલમ 8 ની 1 અને 2 માં આપેલી હતી. હવે આપણે જોઈએ 8 ની સબસેક્શન 3 શું કહે છે? કોઈ ગુનો કેદની તેમજ દંડની એમ બંને શિક્ષાને પાત્ર હોય અને દંડ ના ભરાય તો ન્યાયાલય તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે મુદ્દત તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદ્દતના 1/4 કરતા વધુ હોવી જોઈએ નહીં. એટલે શું? દાખલા તરીકે કોઈ પણ ગુના માટે થઈ અને તમને 1 વર્ષની સજા આપેલી છે. બરોબર છે? અને દંડની પણ સજા આપેલી છે, પણ તમે દંડની રકમ ભરી શકો તેમ નથી. બરોબર છે? જો દંડની રકમ ન ભરાય, બરોબર, તો તમારી કુલ સજા જે હોય એના 1/4 જે કહેવાય 1/4 એટલે કેટલા કહેવાય? 12 ને 4 વડે ભાગી નાખવાનું. બરોબર? એટલે 3 માસથી વધારે જે કહેવાય એ દંડની બાબતમાં સજા હોવી જોઈએ નહીં. આ આખી કલમ જે કહેવાય કલમ 65 ની અંદર આપેલી છે ભારતીય દંડ સંહિતા. બરોબર છે? એટલે કે આઈપીસી ની અંદર. હવે બીએનએસ ની અંદર આપણે કલમ 8 ની પેટા કલમ 4 શું કહે છે કે દંડ ના ભરાય અથવા સામાજિક સેવા ના કરવામાં આવે તો, જો અહીંયા આગળ
દંડની જોડે સામાજિક સેવાનો પણ ઉલ્લેખ થાય છે, જે અત્યાર સુધી આવતું ન હતું. અત્યારે બીએનએસ માં આજે કે ભાઈ નવી જોગવાઈ છે. બરાબર? તો જે કેદ ભોગવવા માટે ન્યાયાલય હુકમ કરે તે કેદ તે ગુના માટે ગુનેગારે જે પ્રકારની કેદની સજાનો હુકમ થયો હોય તેવા પ્રકારની કેદ હોઈ શકે. બરાબર? આ આખી કલમ જે કહેવાય કલમ 66 ની અંદર આઈપીસી માં જે કહેવાય એ આપેલી હતી. આમાં સામાજિક સેવા જે કહેવાય એ નવો શબ્દ જે કહેવાય એટલે કે નવી સજા જે કહેવાય એ ઉમેરવામાં આવેલી છે. તો એ ધ્યાનમાં રાખીશું. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતામાં કલમ 8 માં સબસેક્શન 5 શું કહેવા માંગે છે કે માત્ર દંડની અથવા સામાજિક સેવાની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે અથવા સામાજિક સેવા ન કરે તો ન્યાયાલય જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ. શું? એટલે કે માત્ર દંડની શિક્ષા હોય, બરોબર, અને કોઈ વ્યક્તિ ભરી નથી શકતો. સમજો કે 500 રૂપિયા દંડની શિક્ષા હોય અને દંડ ભરી શકતો નથી વ્યક્તિ, બરોબર, તો શું થાય? તો એ વ્યક્તિને જે કહેવાય ને સાદી કેદ હોવી જોઈએ. બરોબર, એને સખત કેદ હોવી જોઈએ નહીં. અને દંડ ન આપે અથવા સામાજિક સેવા ના કરે, બરોબર, તો જે મુદ્દત માટે ગુનેગારને કેદમાં રાખવામાં ફરમાવવામાં આવે તે મુદ્દત નીચે પ્રમાણ કરતા વધુ હોવી જોઈએ નહીં. બરોબર, એટલે સામાજિક સેવા ના કરે અથવા દંડની જે કહેવાય જોગવાઈ ના ભરે તો કઈ રીતના એને સજા આપવામાં આવે? તો જો એમાં કહેવામાં આવ્યું છે એ દંડની રકમ 5000 રૂપિયા કરતા વધુ ન હોય તો વધુમાં વધુ 2 મહિનાની મુદ્દતની સાદી કેદ. બરોબર, દંડની રકમ 10000 રૂપિયા કરતા વધુ ન હોય તો વધુમાં વધુ 4 મહિનાની મુદ્દતની કેદ. અને બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 1 વર્ષની મુદ્દતની જે કહેવાય, બરોબર, એ સાદી કેદ થઈ શકે. ખ્યાલ આવી? કલમ 67 માં જે કહેવાય આખી વિગત એઝ ઇટ ઇઝ છે, પણ એની અંદર જે કહેવાય સામાજિક સેવાની ગણતરી ના હતી. બરાબર, તો હવેથી સામાજિક સેવા જે કહેવાય એ ગણીને ચાલીશું. હવે આપણે વાત કરીએ કલમ 8 ની પેટા કલમ 6. એમાં 2 વિભાગ આપવામાં આવ્યા છે, એ અને બી. એ શું કહે છે? ચલો જોઈએ. દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય તે સજાનો તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવે છે. હવે એનો મતલબ શું? દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય તે સજાનો તે દંડ આપવામાં આવે, બરોબર, એટલે દંડની રકમ તમે આપી દો, બરોબર, તો એ સજાનો શું થઈ જાય? અંત આવશે. બી એવું કહે છે કે દંડ ન ભરાય તે માટે નક્કી કરેલી કેદની મુદત પૂરી થતા પહેલા દંડનો એવો કોઈ ભાગ આપવામાં આવે અથવા વસૂલ કરવામાં આવે કે દંડ ન ભરવાને કારણે ભોગવેલી કેદની મુદત દંડનો જેટલો ભાગ આપવાનો બાકી રહ્યો હોય તેના પ્રમાણમાં ભોગવવાની કેદની મુદત કરતા ઓછી ન હોય તો બાકીની કેદની સજાનો અંત આવશે. ચલો આપણે સમજીએ. આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સમજો કને 1000 રૂપિયાની દંડ કરવામાં આવે છે, બરાબર, પણ દંડ ના આપે તો 4 મહિનાની કેદની સજા થાય છે. બરાબર, હવે કેદનો 1 મહિનો પૂરો થાય, બરાબર, તે પહેલા એ 750 રૂપિયા જે કહેવાય એ ભરી દે છે, એટલે કે આપી દે છે. તો જેવો મહિનો પૂરો થશે ત્યારથી એની સજા જે કહેવાય બાકીના 3 મહિનાની શું થઈ જશે? પૂરી થઈ જશે. દંડ વસૂલ થઈ ગયો એટલે એ સજા જે કહેવાય એ ત્યાંથી એને છોડી મૂકવામાં આવશે. ખ્યાલ? હવે સમજો કે કને દંડની રકમ જે કહેવાય એ 750 રૂપિયા નથી ભરતો, પરંતુ 2 મહિના સુધી જે કહેવાય એ કેદમાં રહે છે અને પછી 500 રૂપિયા ભરે છે, બરોબર છે. તો 500 રૂપિયા જેવા ભરશે એટલે 2 મહિના પૂરા થાય કે તરત જ કને શું કરવામાં આવે?
છોડી દેવાનું, બરોબર. એટલે જેટલો ભાગ જે કહેવાય એ દંડનો વસૂલ થાય તેટલી કેદ એની જે કહેવાય એ માફ થઈ. ખ્યાલ? આ આખી વસ્તુ જે કહેવાય કલમ 68 કલમ 69 માં આપેલી હતી. ઉદાહરણ આના પહેલા જે કહેવાય ને 100 રૂપિયાનું હતું, હવે જે કહેવાય કિંમત વધી ને ફુગાવો થયો એટલે એમાં પણ ભાવ વધી ગયો, બરોબર છે. હવે 1000 રૂપિયા વાળું ઉદાહરણ આવે છે. હવે આવી કલમ 8 ની સબસેક્શન 7. કલમ 8 ની સબસેક્શન 7 એવું કહે છે, દંડ અથવા તેનો જેટલો ભાગ આપવાનો બાકી હોય તે સજાનો હુકમ થયા પછી 6 વર્ષની અંદર કોઈ પણ સમયે વસૂલ કરી શકાશે. અને તે સજાના હુકમ હેઠળ ગુનેગારને 6 વર્ષ કરતા વધુ મુદતની કેદને પાત્ર થતો હોય તો તે મુદત પૂરી થતા પહેલા કોઈ પણ સમયે વસૂલ કરી શકાશે. અને ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તે મિલકત તેના મૃત્યુ પામવાથી તે બોજા મુક્ત થતી નથી, તેમાંથી પણ એ લોકો વસૂલ કરી શકે. આ થઈ દંડની વાત. હવે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 9 માં શું કહે છે? કેટલાક ગુનાઓ મળીને બનેલી ગુનાની શિક્ષાની મર્યાદા. હવે આપણે આ કલમ સમજીએ. તેમાં બે ભાગ આપ્યા છે. પહેલો ભાગ કહે છે, શું કહે છે કે જુદા જુદા કૃત્યો મળીને ગુનો બનતો હોય અને તેમાંનું કોઈ એક કૃત્ય ખુદ ગુનો હોય ત્યારે ગુનેગારને તેના એવા ગુનાઓ પૈકી એક કરતા વધારે ગુનાની શિક્ષા કરી શકાશે નહીં, સિવાય કે તે વિશે એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોય. સિવાય કે તેના વિશેની એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોય. આગળ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે આ શું કહેવા માંગે છે. અચ્છા, કલમ 9 ની પેટા કલમ 2 માં બે વિભાગ આપવામાં આવ્યા છે. જ્યારે એ ગુનાની વ્યાખ્યા કરતા અથવા શિક્ષા કરતા તે સમયે અમલમાં હોય તેવા કાયદાની બે કે વધુ જુદી જુદી વ્યાખ્યાઓમાં આવી જતું કોઈ કૃત્ય ગુનો હોય ત્યારે. એટલે સમજો, દાખલા તરીકે કોઈ પણ ગુનો એવો હોય, બરોબર, કે જેની એકમાં નહીં એક જ આઈપીસી માં ખાલી એની વ્યાખ્યા હોય એવું નહીં, પણ બીજા સ્પેસિફિક લો ની અંદર પણ જે કહેવાય ટેરરિઝમની વ્યાખ્યા જે કહેવાય એ બીએનએસ ની અંદર પણ આપેલી છે અને યુએપી ના જે કહેવાય એની અંદર પણ આપેલી છે, સ્પેસિફિક લો ની અંદર પણ, બરોબર. તો બે કે તેથી વધુ જગ્યાએ જે કહેવાય વ્યાખ્યાઓમાં આવી જતું હોય તેવું કૃત્ય. પછી બીજું શું કીધું છે? બી, જે કરેલા કૃત્યો પૈકી એક કૃત્ય અથવા એકથી વધુ કૃત્ય ખુદ ગુનો બનતું હોય તેવા કેટલાક કૃત્યો મળીને જુદો ગુનો બનતો હોય ત્યારે ગુનેગારને તેની ઇન્સાફી કાર્યવાહી કરનારું ન્યાયાલય એવા ગુનાઓ પૈકી કોઈ એક ગુના માટે કરતી શિક્ષા કરતા વધુ કડક શિક્ષા કરી શકશે નહીં. ચલો આપણે સમજીએ ઉદાહરણ દ્વારા કે જય નામનો એક વ્યક્તિ છે, બરાબર, એને એક લાકડીથી કને 50 ફટકા મારી. અહીં તે એકંદરે મારથી અને તેને 50 વખત ફટકા માર્યા, બરોબર, તો જને ઈજા કરી, બરોબર, તો 50 ફટકા, એક ફટકાની 1 વર્ષની સજા હોય તો 50 ફટકાની 50 વર્ષની સજા થવી જોઈએ, પણ એવું ના થાય, બરોબર. એને એકંદરે મારવાની જે શિક્ષા કરી હોય, બરોબર, તો એના માટે થઈને જ એને જે કે દૂષિત કરવામાં આવે, બરોબર. હવે આ ઉદાહરણને થોડુંક આગળ લઈ જઈએ તો જને જે કહેવાય ફટકા મારતો હતો ત્યારે ય નામનો વ્યક્તિ વચ્ચે પડે છે અને ઈરાદાપૂર્વક યને પણ જે કહેવાય એ મારે છે, એ જ લાકડીથી ફટકારે, તું એ લેતો જા, બરાબર. તો શું માત્ર જને વ્યથા કરે છે એવું નહીં, યને પણ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે છે. એટલે કે જે કહેવાય એ જને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે થઈ અને યને પણ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે થઈ અને ગુનેગાર બનશે. ખ્યાલ આવે? એટલે એને 2 વખતની શિક્ષા જે કહેવાય, 2 અલગ અલગ ગુના કર્યા કહેવાય, એના માટે થઈને થશે. ખ્યાલ આવે?
હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 10 એવું કહે છે કે કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે તે વિશે શંકા હોવાનું ફેસલામાં જણાવ્યું હોય ત્યારે કરવાની શિક્ષા. સમજો, બરાબર? એટલે શું? જે કેસમાં એવો ફેસલો આપવામાં આવે કે અમુક વ્યક્તિએ તે કેસમાં નિર્દિષ્ટ કરેલા જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુના માટે દોષિત છે, પરંતુ તે કયા ગુના માટે દોષિત છે તેના વિશે શંકા છે, સમજવા જેવી બાબત છે, બરાબર? તો તેવા તમામ કેસોમાં જો તમામ ગુના માટે એક સરખી શિક્ષા ઠરાવવી ન હોય તો જેની ઓછામાં ઓછી શિક્ષા ઠરાવવી હોય તે ગુના માટે ગુનેગારને શિક્ષા કરવામાં આવશે, બરાબર? એટલે કે જે ઓછી શિક્ષા હશે એ જે કહેવાય કરવામાં આવશે. હવે આખી વ્યાખ્યા જે કહેવાય ને એઝ ઇટ ઇઝ કલમ 72 માં આપેલી છે, બરાબર? આગળની આપણે જે કહેવાય કલમ 9 ની જોઈ હતી 71 માં આપેલી હતી, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નતો, ઉદાહરણ સેમ હતા. હવે આપણે વાત કરીશું કલમ 11 એકાંત કેદ. જે ગુના માટે આ સંહિતા હેઠળ સખત કેદની શિક્ષા કરવાની ન્યાયાલયને સત્તા હોય તે ગુના માટે કોઈ વ્યક્તિ દોષિત ઠરે ત્યારે ન્યાયાલય પોતાના સજાના હુકમ ફરમાવી શકશે કે સજા પામેલી વ્યક્તિ એટલે કે ગુનેગાર જે સજા કરવામાં આવી છે તે તેના કોઈ ભાગ કે ભાગની મુદ્દત સુધી તેના નીચેના ધોરણ અનુસાર એકંદરે 3 મહિનાથી વધુ નહીં એવી એકાંત કેદ રાખવામાં આવશે. હવે એકાંત કેદ જે કહેવાય ને એકી સાથે આપવામાં આવેલી, સમજો, બરાબર? તો એકાંત કેદ જે કહેવાય એ કેવી રીતે આપવામાં આવે અને કેદ જે કહેવાય એક એની જોગવાઈ કેવી રીતની હોય તો એ આપણે સમજીએ તો એમાં કલમ 11 માં A, B અને C 3 ભાગ આપવામાં આવ્યા છે. કેદની મુદ્દત 6 મહિના કરતા વધુ ન હોય તો 1 મહિના કરતા વધુ ન હોય તે સમય સુધી એકાંત કેદ આપી શકાય, એનાથી વધારે નહીં. કેદની મુદ્દત 6 મહિના કરતા વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો 2 મહિના કરતા વધુ ન હોય તેટલી એકાંત કેદ આપી શકાય. અને કેદની મુદ્દત 1 વર્ષ કરતા વધુ હોય તો 3 મહિના કરતા વધુ ન હોય તે સમય સુધી જે કહેવાય એકાંત કેદની સજા આપી શકાય. આ આખી કલમ 73 ની અંદર જે કહેવાય એકાંત કેદની જે કહેવાય જોગવાઈની માહિતી આપેલી છે. કલમ 12 શું કહે છે? એકાંત કેદની મુદ્દત 1 વર્ષ કરતા વધુ હોય તો 3 મહિના કરતા વધુ ન હોય તે સમય સુધી એકાંત કેદ આપી શકાય. હવે 1 વર્ષ કરતા વધુ હોય તો 3 મહિના કરતા વધુ ન હોય તે સમય સુધી જે કહેવાય એકાંત કેદ આપી શકાય. એકાંત કેદની સજાનો અમલ કરવામાં એકી વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ હોવી જોઈએ નહીં, બરોબર? 14 દિવસ પૂરા થાય એટલે ફરીથી જે કહેવાય એ વ્યક્તિને એકાંત કેદમાંથી બહાર કાઢી નાખવામાં આવે, બરોબર? અને પછી જે કહેવાય જેટલી 14 દિવસ નહીં ફરીથી જે કહેવાય સમયગાળો પસાર થાય એના પછી જે કહેવાય ફરીથી જે કહેવાય એને એકાંત કેદ આપી શકાય. શું કહે છે? અને એકાંત કેદની મુદ્દતની વચ્ચે તે મુદ્દત કરતા ઓછો ગાળો હોવો જોઈશે નહીં, બરોબર? એટલે અને અપાયેલી કેદ 3 મહિના કરતા વધુ હોય ત્યારે અપાયેલી આખી કેદ દરમિયાન કોઈ 1 મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતા વધુ હોવી જોઈએ નહીં, બરોબર? એટલે 7 દિવસ માટે જ વ્યક્તિને એકાંત કેદ આપી શકાય 1 મહિનાની અંદર, જ્યારે 3 મહિના કરતા વધુ હોય ત્યારની વાત છે. અને એકાંત કેદની મુદ્દતની વચ્ચે તે મુદ્દત કરતા ઓછો સમયગાળો હોવો જોઈએ નહીં, બરાબર? તો આ આખી વિગત જે કહેવાય એકાંત કેદની જે કહેવાય એ કલમ 74 માં જે પ્રમાણે હતી એ જ પ્રમાણેની જે કહેવાય એ લઈ લેવામાં આવેલી છે. કલમ 13 શું કહે છે? અગાઉ દોષિત ઠર્યા પછી અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા. શું કહેવા માંગે છે? તો સમજો, કોઈ વ્યક્તિ કે જે ભારતના કોઈ ન્યાયાલય દ્વારા આ સંહિતાના પ્રકરણ 10 અને પ્રકરણ 17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદ્દતની બેમાંથી ગમે તે પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરી ચૂક્યો હોય. હવે આપણે સમજીએ કે પ્રકરણ 10 શેના હતા?
તો પ્રકરણ 10 જે હતું એ આપણે શેનું હતું? સિક્કા, ચલણી નોટો, બેંકો અને સરકારી અને સ્ટેમ્પ સંબંધિત ગુનાઓ માટેનું. બરાબર. અને પ્રકરણ 17 જે કહેવાય એ મિલકત વિરોધી ગુનાઓ માટેનું છે. બરાબર. તો આ જે પ્રકરણો હતા, બરાબર, એમાં એકવાર એ વ્યક્તિ દોષિત ઠરી ચૂક્યો હોય, બરાબર, તે વ્યક્તિ તે બેમાંથી કોઈ પણ પ્રકારના ગુનામાં દોષિત ઠરી ચૂક્યો હોય તો ફરીથી એવો કોઈ પણ પ્રકારનો ગુનો કરે, બરાબર, તો પછી આના દરેક ગુના માટે આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા એમ 2 પ્રકારની કેદની શિક્ષાને પાત્ર થશે. ખ્યાલ આવે? તો આ થઈ સજા એટલે કે પનિશમેન્ટના પ્રકરણની વાત. કલમ 4 થી 13 સુધીની બધી જ કલમો જે કહેવાય એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરોબર. તેમ છતાંય આપનો કોઈ પણ પ્રકારનો અભિપ્રાય હોય તો આપ મારી ચેનલમાં કોમેન્ટ કરી શકો છો અને મને જણાવી શકો છો. આપના દરેક પ્રશ્નોનો હું જવાબ આપીશ. બરોબર. આ સાથે આપનો દિવસ શુભ રહે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ.